વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો આજ આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. રૂંઢિપ્રયોગનો અર્થ જણાવો. ખાટું મોડું થઈ જવું. તો તમને બધાને ખ્યાલ હશે ખાટું મોડું થઈ જવું એટલે કે ઓપ્શન એ બગડી જવું. આગળ શબ્દ સમૂહ માટે એક સાચો વિકલ્પ પસંદ કરો. મરવાની તૈયારીમાં હોય તેવું. તો મરવાની જે તૈયારીમાં હોય એને આપણે મુર્મુક્ષ તરીકે ઓળખેલ છે એટલે ઓપ્શન અહીંયા એ સાચો જવાબ આવશે. ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે એ પીપલ આર સ્માર્ટ ઇન ઓર્ડર નોટ ટુ બી ધ ચીટેડ. તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન સી. અહીંયા સાચો જવાબ રહેશે અર્બન. જે અહીંયા સાચો સ્પેલિંગ તમારે ગોતીને લખવાનો થશે એટલે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જે ચોથા નંબરનો પ્રશ્ન, તો ખાલી જગ્યા ધ હોર્સ હેઝ બીન ધ માઇન આઈ વુડ હેવ ધ સો ઇટ ધ વેન્ટિલેટરી ડોક્ટર. તો મિત્રો અહીંયા આપણે જો વાક્ય રચનાને આપણે અહીં જોવા જઈએ તો અહીંયા આવશે હેડવાળી વાક્ય રચના લાગુ પડે છે એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પાંચમા નંબરનો પ્રશ્ન, લોકવાયકા મુજબ પાંડવો 13મા વર્ષે અજ્ઞાત ગાળામાં આ સ્થળે રોકાયા હતા. તે સ્થળ નીચેમાંથી કયો મેળો ભરાય છે? તો અહીંયા આપણે વાત કરવા જઈએ તો ઓપ્શન એ હતો અહીંયા તરીકે વૌઠાનો મેળો ભરાય છે. સામાન્ય રીતે નવજાત બાળકના શ્વસનની ગતિ પ્રતિ મિનિટ કેટલીની આસપાસ હોય? તો અહીંયા ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. 40ની આસપાસ રહેલી હોય છે. ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? તો ભારતમાં આ જે પરિવાર હતો એ કાર્યક્રમ જે છે વર્ષ 1952ની સાલથી શરૂ કરેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? તો કે પાઉલ મુલર જે હતા વૈજ્ઞાનિક એના દ્વારા તરીકે ઓક્સિજન રોગની શોધ કરેલી. ઓપ્શન એ. ભૂગર્ભ જળ કે જે સપાટી પર આવે છે અને દબાણના લીધે મુક્ત રીતે વહે છે એને ઝરણું કહેવાય. તો આવા ઝરણાઓના પ્રકાર કેટલા હોય? ઓકે, આ પણ મેં ટેલિગ્રામ નહીં પણ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મેં પોસ્ટ કર્યો હતો એટલે જોઈ લેજો કેટલા ઝરણાના પ્રકાર છે. તો ઝરણાના ટોટલ 3 કે કેટલા પ્રકાર આવે? તો ઝરણાના ટોટલ આવશે 4 પ્રકારો ઝરણા ધરાવે છે. ત્યારબાદ આવશે આગળ રોગના કારકના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો આ પણ મેં વારે ઘડીએ કીધેલું છે. એમાં આવશે રાસાયણિક, જૈવિક, યાંત્રિક. કયા જવાબ આવશે? તો અહીંયા આપણે ઓપ્શન એ આવશે માનસિક રોગનો અંદર સમાવેશ થતો નથી. ત્યારબાદ આવશે કયા વિકરણને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ ઉત્પન્ન થતી હોય છે? તો ઓસ્ટિયોક્લેરોસિસ નામની જ્યારે બીમારી થાય તો એમાં કાનમાં બહેરાશ ઉદ્ભવે છે. ત્યારબાદ આગળ ગાજરમાંથી કયું વિટામિન મળતું નથી? વિટામિનના પ્રશ્નો ખાસ કરી લેજો, પરીક્ષામાં 1-2 માર્કમાં હશે. ગાજરમાંથી કયું વિટામિન મળતું હોય છે? તો ગાજરમાંથી આપણને વિટામિન એ મળતું હોય છે. મોટા સ્તર પર પાણીને જીવાણુ રહિત કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય? તો એના માટે ક્લોરિન ગેસનો ઉપયોગ થાય એટલે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે. વાયુ સંચારનો આ નિયમ જણાવો. તો આ નિયમ જે છે મિત્રો એ છે ગ્રેહામનો નિયમ અહીંયા લાગુ પડે છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજના અયોગ્ય વેપાર આચરણ થાય તે રીતે જાહેરાત પર નિયંત્રણની જોગવાઈ કરવામાં આવેલ છે? તો આ અહીંયા આપણો શું જવાબ બનશે? તો મિત્રો અહીંયા આપણો જવાબ બનશે કલમ બી, એટલે કે કલમ જવાબ અહીંયા કયો આવશે? કલમ નંબર 24 અહીંયા સાચો જવાબ બને છે. ખાદ્ય સુરક્ષા અધિનિયમ ખાસ કરી લેજો, અગાઉના પેપરમાં 5 થી 6 માર્કમાં પૂછાયો છે એટલે તમારા માર્ક ન કપાય. 16 નંબરનો પ્રશ્ન, વિટામિન B12ની ખામીથી કયા પ્રકારનું એનિમિયા થાય? તો તમને બધાને ખ્યાલ છે વિટામિન B12થી સાયનોકોબાલામિન તરીકે જેને આપણે ઓળખીએ છીએ એનાથી આપણને પરનિયાસિસ એનિમિયા થઈ શકે છે. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સામાન્ય પ્રશ્ન છે ક્યારે આવે? તો કે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ભારતમાં રાષ્ટ્રીય લેપ્રસી એટલે કે કુષ્ઠરોગ નિવારણ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવેલો છે? તો વર્ષ 1983ની સાલથી આ કાર્યક્રમ અમલમાં આવેલો છે. ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. મુખ્ય ચેપી રોગથી બચવા માટે 6 વર્ષની નીચેની ઉંમરના બાળકને બાળ સહજ રોગો સામે સુરક્ષિત કરવા કઈ રસી નથી જરૂરી? તો હડકવાની રસી એક જરૂરી નથી, બાકીની 3 રસી જે છે એને જરૂરી બને છે. ત્યારબાદ આગળ જોઈએ આ મલેરિયા પરજીવીના પ્રકાર નથી. તો તમને બધાને ખબર છે મલેરિયાના પરજીવીના કેટલા પ્રકાર હોય? તો કે 4 પ્રકાર હોય. એમાં કોનો સમાવેશ થાય? તો કે આ આપેલા 3નો સમાવેશ થાય જ્યારે આનો સમાવેશ થતો નથી એટલે કે પ્લાઝ્મોડિયમ ક્વિનોપેરમનો સમાવેશ ન થાય એટલે ઓપ્શન એ. ગામના ઘન કચરાના નિકાલ માટે બનાવેલા સાર્વજનિક ખાડો કોઈપણ નદી, કૂવા, ઝરણા કે એથી કેટલો દૂર હોવો જોઈએ? તો યાદ રાખજો જે કચરાનો નિકાલ કરવા માટેનો જે સાર્વજનિક ખાડો બનાવે જે છે એ નદીથી પૂછવામાં આવે તો કેટલો મીટર આવશે? 100 મીટરથી. અને જો આપણને એમ પૂછવામાં આવે ઘરથી કેટલો મીટર તો આવશે 20 મીટર દૂર હોવો જોઈએ. આગળ જોઈએ થાઇમિનની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય? તો તમને બધાને પહેલાં તો એ ખ્યાલ હોવો પડે કે થાઇમિન કયા વિટામિનનું રાસાયણિક નામ છે કોમેન્ટમાં જણાવો. અને થાઇમિનની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય? તો કે એનાથી આપણને બેરી નામનો રોગ થાય છે.
ત્યારબાદ આગળ જોઈએ, પ્રકાશની ગતિ જણાવો. તો કે પ્રકાશની ગતિ છે 186,282 માઇલ પ્રતિ સેકન્ડ. એટલે યાદ રાખી લેજો, અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન બી. કયો આવશે? 186,282. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વયની વ્યક્તિ માટે સ્પષ્ટ અંતર કેટલું હોવું જોઈએ? સામાન્ય પ્રશ્ન છે. ઓકે, જોઈ લેજો. ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય? તો બધાને ખ્યાલ છે 110 કિલોમીટર સુધીમાં એ હોય છે. અત્રે દર્શાવેલા પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું પરિબળ નથી? તો એમાં જે છે એક અક્ષાંશ, ભૂપૃષ્ઠ અને સમુદ્ર, આ ત્રણેય જે છે એ વાતાવરણના તાપમાનને અસર કરે છે, જ્યારે રેખાંશ નથી કરતું. એટલે અહીંયા આપણો જવાબ બનશે રેખાંશ. ત્યારબાદ આગળ જોઈએ, પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે. તો બંનેની ઉંમર કેટલી? તો અહીંયા જ્યારે તમે જવાબ જોશો તો જવાબ આવશે 30 અને 10, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ છે કે 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે અને 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરે? તો અહીંયા તમે જવાબ આવશે તમારો ઓપ્શન એ, એટલે કે 4 દિવસમાં. ચાલો આગળ જોઈએ, ટ્રેપમાં વોટરસીલને સુરક્ષિત રીતે જાળવી રાખવા માટે ઘરની ગટરમાં બનાવેલ પાઇપ જે યોગ્ય વેન્ટિલેશન જાળવે છે અને નીચેના માળે સિફોનિક પ્રક્રિયા ન થાય તેનું ધ્યાન રાખે છે. તો આ પાઇપનું નામ જણાવો. તો તમે જ્યારે સેનિટેશનનું જ્યારે પાર્ટ ભણશો ત્યારે આવશે, એમાં આવશે એન્ટીસિફોજિયન પાઇપ. ત્યારબાદ 30મા નંબરનો પ્રશ્ન, પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપરાંત સ્વાસ્થ્યની સંકલ્પના અને વ્યાપકતાને અલ્મા આટામાં થયેલી આંતરરાષ્ટ્રીય સભામાં સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જણાવો. તો વર્ષ આવશે 1978ની સાલ. મિત્રો, આ તમામ જે પ્રશ્નો જે છે એ ઓલ ઇન્ડિયાની ભાગમાં બેઠા પ્રશ્નો પૂછાયા છે. ઓકે, અને સામાન્ય પ્રશ્ન છે, એટલે વાંચવું હોય તો ઓલ ઇન્ડિયાના ભાગ વાંચજો, એની બહાર પેપર નહીં હોય. ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? તો તમને બધાને ખ્યાલ છે ઇન્સ્યુલિન જે છે એના શોધક હતા બેટિંગ અને બીસ્ટ. પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ જણાવો. તો એ હતું ઉદવાડાના દેડા. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 24 ડિસેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવીએ છીએ, પણ મોટાભાગના 15 માર્ચ ટીક કરીને આવ્યા હશે. આગળ જોઈએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો કે ભારત ઇન્ટરફેસ ફોર મની. યાદ રાખી લેવાનું થશે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? તો અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ, ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો ખ્યાલ છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ આગળ, સામાન્ય તાપમાને એટલે કે 30 સેલ્સિયસથી વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે આપણને મળે છે? તો એ જે છે એ ગેલિયમ જે છે એ પ્રવાહી સ્વરૂપે મળે છે. ખાદ્યથી સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજના નીચા ધોરણો માટે દંડની જોગવાઈ છે? તો તમને ખ્યાલ હશે ખાદ્ય સુરક્ષા અધિનિયમ વાંચજો, એમાં આપેલો હશે કે કલમ 51 મુજબ નીચા ધોરણો માટે તમને દંડની જોગવાઈ છે. અહીંયા આપણે યોગ્ય જોડકા જોડવાના થશે કે ચલો જોઈએ કે શું જોડકા છે. કલમ 23 મુજબ શું આવશે? તો કલમ 23 મુજબ તમે ખાદ્ય ચીજ પેકેટ કરવા અથવા તો લેબલ લગાડવા બાબતે અહીંયા તમને આ નિયમ લાગુ પડશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે કલમ બી મુજબ તમને શું લાગુ પડશે? તો કલમ બી 42ની કલમ અંતર્ગત તમારે ફરિયાદ દાખલ કરવાની જો પ્રક્રિયા કરવી હોય તો એ કેના અંદર થશે? તો કે કલમ બી આધારિત, એટલે કે કલમ 42ની જે છે એની આધારિત થશે. પછી કલમ 16 મુજબ તમારે શું કાર્ય થશે? તો કે કલમ 16 મુજબ અહીંયા થશે ખાદ્ય ચીજ સત્તાના કાર્યો અને ફરજો, એ આવશે કલમ 16 મુજબ. ત્યારબાદ કલમ જો 53ની આપણે વાત કરવા જઈએ તો કલમ 53 આવશે ગેરરસ્તે દોરનારી જાહેરાતો માટે જેની છે, અને નમૂના અને પૃથ્થકરણ માટે આવશે કલમ નંબર 47. તો આને આપણે યોગ્ય જોડકું કઈ ગણાય? તો કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ, મરડાના ઈલાજ માટે સામાન્ય રીતે આ દવા આપવામાં આવતી નથી. તો મરડાનો જ્યારે તમારે ઈલાજ કરવો હોય તો ટેટ્રાનિડાઝોલ અહીં દવા આપવામાં આવતી નથી, એટલે ઓપ્શન એ. વાળનો રંગ કાળો શાના લીધે હોય? તો કે મેલેનિનને કારણે હોય છે. ત્યારબાદ તરીકે અહીંયા આપણે આગળ જોવા જઈએ 41 નંબરનો પ્રશ્ન, ભારત સરકાર દ્વારા કયા રોગને નોટિફાયેબલ જાહેર કરવામાં આવેલ નથી? તો એ રોગ જે છે એ કાલા આજાર જે છે એને નોટિફાયેબલ જાહેર કરેલો નથી, એટલે ઓપ્શન બી. ત્યારબાદ આગળ જોઈએ, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ સ્વરૂપ કયું છે? તો ઢાંઢો એટલે શું થાય? તો કે ઢાંઢો એટલે થાય બળદ. સમાનાર્થી શબ્દ જણાવો. ખોમણ એટલે શું થાય? તો કે ખોમણ એટલે ખો. આગળ, નીચે આપેલા વિકલ્પમાંથી શબ્દ સમાનાર્થી શબ્દ જણાવો. તો તમને બધાને અહીંયા જોતા આવડશે કે આ ત્રણેય શબ્દો જે છે એ પોતાના સમાનાર્થી છે, જ્યારે મિતિ એ અલગ પડે છે, એટલે ઓપ્શન ડી.
DDTનું પૂરું નામ જણાવો. યાદ રાખી લો, DDTનું પૂરું નામ જણાવવાનું થશે કે જે જંતુનાશક શોધવામાં આવેલું કૃત્રિમ પ્રથમ જંતુનાશક હતું. એનું શું થાય? DDTનું પૂરું નામ થશે ડાયક્લોરો ડાયફિનાઇટ ડાયક્લોરો ઇથેન. એને DDTનું પૂરું નામ છે. સૂર્યના કિરણો ધરતી પર પહોંચવા માટે લગભગ કેટલો સમય લાગે? તો સૂર્યના જે કિરણો હોય એને ધરતી પર પહોંચવા માટે ટોટલ 500 સેકન્ડનો સમય લાગે, અને જો મિનિટમાં પૂછવામાં આવે તો 8.3 મિનિટ જેટલો સમય લાગે. ભારત સરકાર દ્વારા ખોરાકમાં ભેળસેળ અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો કે વર્ષ 1954માં આ અધિનિયમ ઘડવામાં આવેલો છે. ખાદ્યચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ કલમ 6ની કઈ કલમ અંતર્ગત પેકેટ કરવા લેબલ લગાડવા બાબતે જોગવાઈ છે? તો આપણે અગાઉ જોયું કે કલમ 23 મુજબ આવશે, એટલે ઓપ્શન એ. મ્યુનિસિપલ ઘન કચરા એટલે કે વ્યવસ્થાપન અને સંચાલન નિયમન કયા વર્ષથી અમલમાં બન્યો? તો બધાને ખ્યાલ છે, અહીંયા આપણે ઓપ્શન બી સાચો જવાબ આવશે. 2000ની સાલથી બનેલો છે. દાંતનો સખતમાં સખત પદાર્થ કયો છે? તો દાંતનો જે ઇનેમલ જે પડ આવે ખૂબ જ સખત પદાર્થ છે. શ્લિંગલા સૂક્ષ્મજીવ જીવાણુથી કયો રોગ થાય? તો તમને બધાને ખ્યાલ હશે, ઓપ્શન બી આવશે. બેસિલરી ડિસેન્ટ્રી નામનો અહીંયા આપણને રોગ જોવા મળે છે. ત્યારબાદ આગળ, ક્ષય રોગના ચેપ સામે અપાતી રસીનું નામ જણાવો. તો એના માટે આપણે બેસિલસ કાલમેટિગ્યુરિન તરીકે જેને આપણે કહીએ છીએ, એટલે કે BCG. શું આવશે? BCG, બેસિલસ કાલમેટિગ્યુરિન. તો અહીંયા આપણો જે અહીંયા તમે જોઈ લો કે બેસિલસ કાલમેટિગ્યુરિન જે લખેલું હશે એ અહીંયા જવાબ આવશે. ત્યારબાદ આગળ જોઈએ, શીતળા એ કયા વાયરસ દ્વારા ઝડપથી ફેલાતો સંસર્ગજન્ય ચેપી રોગ છે? તો જે છે શીતળા રોગ જે છે એ વેરીઓલા વાયરસથી થતો રોગ છે. પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે? તો પ્રોટીનની ખામીથી બાળકોમાં મેરામસ અને કોશોકેર નામનો રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ, સામાન્ય રીતે મનુષ્યમાં મૂત્રપિંડની પહોળાઈ કેટલી હોય છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો મનુષ્યમાં મૂત્રપિંડની પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર જેટલી હોય છે. હાઇજીન મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો હાઇજીન મૂળ જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોઈએ, આંતરકૃમિનું બીજું નામ જણાવો. તો તમને બધાને ખ્યાલ હશે, આંતરકૃમિઓ હોય છે એને આપણે બીજા કયા નામે ઓળખીએ? તો કે માટી દ્વારા સંચારિત થતા કૃમિ. ભારતમાં રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? તો કે વર્ષ 1953થી. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો તમને બધાને ખ્યાલ હશે, વિટામિન C હોય છે એ દૂધમાં હોતું નથી. ત્યારબાદ આગળ 59 નંબરનો પ્રશ્ન, ગરમ હવા હળવી બને અને ઉપર ચડે અને એની જગ્યાએ આજુબાજુમાં રહેલી ઠંડી હવા લે તો વાયુ સંચારનો કયો નિયમ લાગુ પડશે? તો અહીંયા આપણો નિયમ સહવહનનો નિયમ લાગુ પડશે, એટલે ઓપ્શન સી. અછબડાની સારવારમાં અપાતી પેશી ઇમ્યુનિટી તરીકે ગરજ કઈ સારે? તો તમને બધાને ખ્યાલ હોવો પડે, એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય અને પેશી ઇમ્યુનિટી કહેવાય. તો કઈ ગરજ ચાલે? તો એમાં આવશે ઇમ્યુનોગ્લોબિનની ગરજ પોતે સારે છે. ત્યારબાદ અહીં આગળ જોવા જઈએ તો કે મલેરિયા પરજીવી કેટલા પ્રકારના હોય? તો મલેરિયા પરજીવી હોય છે કેટલા પ્રકારના હોય? તો ટોટલ અહીંયા આપણે જોઈએ તો કે 4 પ્રકારના હોય. ખાલી જગ્યાથી ઉર્જા ઉત્પન્ન થતી નથી, તો બધાને ખ્યાલ છે વિટામિનથી ઉર્જા ઉત્પન્ન ન થાય, બાકી ચરબી, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ત્રણેયથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. સામાન્ય રીતે રોગપ્રતિકારક રસીને કેટલા તાપમાને શીત શૃંખલામાં સાચવવામાં આવે છે? તો કે 4 થી લઈને 8 સેલ્સિયસ તાપમાને અંદર સાચવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, પર્યાવરણના મુખ્ય તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થતો નથી? તો પર્યાવરણના જે 4 મુખ્ય તત્વો હતા એમાંથી અજૈવિક પર્યાવરણનો સમાવેશ થતો નથી. ઘન કચરાને ખુલ્લી બિન વપરાશકારક નીચાણવાળા જમીનમાં નાખવામાં આવે છે અને માટીથી પૂરણ કરવામાં આવે છે. આ પૂરણમાં 3 C સામેલ છે, તો નીચેનામાંથી Cનો અસ્થાન છે. તો એમાં જે છે કન્ફાઇન્ડ, કોમ્પેક્ટ અને કવરનો સમાવેશ થાય, જ્યારે ક્યોરનો અંદર સમાવેશ થતો નથી, એટલે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ 67 નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ આરોગ્ય નીતિ કયા વર્ષમાં અમલમાં બની હતી? તો કે વર્ષ 1983ની સાલમાં અમલમાં બની હતી, એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. વિટામિન એનું બીજું નામ જણાવો. તો વિટામિન બીનું પૂરું વિટામિન એ છે એનું રાસાયણિક નામ શું હશે? તો રાસાયણિક નામ થશે રેટિનોલ. ત્યારબાદ આગળ જોઈએ, જન્મ સમયે બાળકને સૌપ્રથમ કઈ 2 રસી આપવામાં આવે? તો બધાને ખ્યાલ છે એના માટે આપણે BCG અને ઓરલ પોલિયો વેક્સિન આપણે આપતા હોઈએ છીએ. ત્યારબાદ અંદર આગળ આપણે વાત કરવા જઈએ તો કે રાષ્ટ્રીય મલેરિયા નાબૂદ કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી કઈ સમિતિ પર હતી? તો એ સમિતિ હતી ચડ્ઢા સમિતિ. ઓકે, સમિતિ ન વાંચી હોય તો જોઈ લેજો, અને એની પોસ્ટ મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. ઓકે, હજુ પણ એ બધી સમિતિ લખેલી છે, એકવાર વાંચી લેવી. ત્યારબાદ આગળ જોઈએ, કમ્પોસ્ટિંગ માટેની એરોબિક પદ્ધતિમાં કઈ પ્રક્રિયામાં અંતિમ પ્રોડક્ટ શું હોય? તો એના માટેની અંતિમ પ્રોડક્ટ છે CO2, NO2 અને NO3, એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ આવશે, ક્ષય રોગ
કયા જીવાણુને કારણે થાય છે? તો કે ટીબી કેના દ્વારા થાય? સામાન્ય પ્રશ્ન છે, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, એટલે ઓપ્શન એ. ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત અસંબદ્ધ બાબતો ધરાવતી ખાદ્ય ચીજ વસ્તુ માટે દંડની જોગવાઈ છે? તો ખાદ્ય ચીજ સલામતી અધિનિયમ મુજબ તમારે દંડ તમને આપી શકે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. તો કલમ નંબર 54 મુજબ, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ, ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલો સાર્વજનિક ખાડો ગામની બહાર હોય તેમજ સૌથી નજીકના આવાસથી કેટલા મીટર દૂર હોવો જોઈએ? તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો રહેશે, 20 મીટર દૂર હોવો જોઈએ. ક્ષય રોગમાં દર્દીને સારવાર માટે કયું ઇન્જેક્શન અપાય? તો તમને બધાને ખ્યાલ છે, એના માટે આપણે સ્ટ્રેપ્સોમાઇસિન ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ 76 નંબરનો પ્રશ્ન. ભારતના ધ પ્રોટેક્શન ઓફ વુમન ફોર ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો વર્ષ 2005ની સાલમાં એ અમલમાં આવેલો છે, એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ, સેનિટરી કૂવાના પાળાની દિવાલ જમીનથી ઓછામાં ઓછી કેટલી ઊંચી હોવી જોઈએ? તો કે 28 ઇંચ એ ઊંચી હોવી જોઈએ. આ પ્રશ્ન ક્યાંય બહારથી નથી પૂછતા. ઓલ ઇન્ડિયાના 4થો અને 5મો ભાગ છે, તેમાં સેનિટેશનને લગતી જે માહિતી છે તેમાંથી જ આ પ્રશ્ન પૂછાયેલા છે, એટલે એ જ વાંચવું તમારે. 78 નંબરનો પ્રશ્ન. મુખ્યત્વે નાના બાળકોમાં જોવા મળતો ઊંટ આંટીયાનો રોગ કયા બેક્ટેરિયાથી થાય? તો બધાને ખબર છે, એચ પટોટિસ દ્વારા થતો રોગ છે. પશુમાંથી મનુષ્યમાં રોગ પ્રસારિત થવાની પ્રક્રિયાને આપણે શું કહીએ? તો એને આપણે ઝૂનોસિસ તરીકે ઓળખીએ છીએ, એટલે ઓપ્શન સી. અતિસાર, કે જેને આપણે મરડાના ઈલાજ માટે કઈ દવાનો ઉપયોગમાં લેવાતી નથી? તો અતિસાર જડા માટે ડાયસાયક્લોમાઇનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદ આગળ, સામાન્ય રીતે સર્પદંશની અસર, એટલે કે જ્યારે સાપ કરડે એને દૂર કરવા કયા તત્વોવાળું ઇન્જેક્શન અપાય? તો એના માટે એએસવી, એટલે કે એન્ટી સ્નેક વિયોમ, એનું પૂરું નામ પણ યાદ રાખજો કે એન્ટી સ્નેક વિયોમ, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે. ઓસ્ટિયોમાયલાઇસિયા નામના રોગ કયા વિટામિનની ઉણપથી થાય? તો અહીંયા આવશે ઓપ્શન ડી, અહીંયા સાચો જવાબ રહેશે, એટલે વિટામિન ડી, અને ઓપ્શન રહેશે બી. ઓકે, આગળ જોઈએ. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? તો શ્વેતકણોનું જન્મસ્થાન ક્યાં હોય? તો અસ્થિમજ્જામાં હોય છે. ઉચ્ચ રક્તચાપ, એટલે કે હાઈ બ્લડ પ્રેશર માટે સામાન્ય રીતે કઈ દવા ઉપયોગમાં લેવામાં આવે છે? તો એના માટે નિફિડિપિન નામની દવા ઉપયોગમાં લેવાય, એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બને છે. અત્રે દર્શાવેલા નામોમાંથી કયું ઔષધનું પ્રાપ્તિ સ્થાન નથી? ઓકે, આ જવાબ ખોટો આપેલો અહીં છે, એમ કીધું છે, નથી નો આવે. કયું પ્રાપ્તિ સ્થાન છે એવું પૂછવું પડે, કેમ કે સૂક્ષ્મજીવો છે, ખનિજ તત્વો છે અને સંશ્લેષિત પદાર્થો છે. આ ત્રણેય જે છે એમાંથી આપણને ઔષધિ મળે છે, અને ઓપ્શન અહીંયા આપણો બને કે ઉપરના તમામ. પણ ક્યારે બને? કે જ્યારે અહીંયા નથીને બદલે છે લખેલું હોય. તો આવા પ્રશ્નો પણ જોઈ લેજો. ત્યારબાદ આગળ જોઈએ, તરળ સ્વરૂપ ધરાવતા રાસાયણિક પદાર્થ, એટલે કે હેબિટિનને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે એને ક્લોરોહેક્ઝિડિન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ, માનવ શરીરમાં કયા પ્રકારના સાંધા એક તરફથી બીજી તરફ આગળ પાછળ ફરી શકે? તો એને કહેવાય એંગ્યુલર સાંધા આવે, એટલે કે ઓપ્શન એ. ઇન્ટરનેશનલ કમિશન ફોર એસેસમેન્ટ ઓફ સ્મોલ પોક્સ ઇરાડિકેશન દ્વારા ભારતને શીતળામુક્ત ક્યારે જાહેર કરવામાં આવ્યો? તો વર્ષ 1977ની સાલમાં, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ, રેડિયેશન અંગેના રિસર્ચમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો. તો એનું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ કમિશન ઓફ રેડિયોલોજિકલ પ્રોટેક્શન, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ 90 નંબરનો પ્રશ્ન. ભારતમાં ધ ઇન્ડિયન ફેક્ટરી એક્ટ કઈ સાલમાં લાગુ પાડવામાં આવ્યો? તો કે વર્ષ 1949ની સાલમાં લાગુ પાડવામાં આવ્યો. કૃમિનાશક, એટલે કે કૃમિરોધી તરીકે કઈ દવા વપરાશમાં લેવાતી નથી? મેબેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ, મિકાનોઝોલ કે પાયરન્ટલ પામોએટ? તો અહીંયા મિકાનોઝોલ જે છે દવા જે છે એ કૃમિનાશક તરીકે ઉપયોગમાં લેવાતી નથી. 1 વર્ષથી નાના શિશુઓ માટે શરીરના અંદરના ઉપયોગ માટે મલેરિયા તાવના સામાન્ય રીતે કઈ દવા ઉપયોગમાં લેવાય? તો સામાન્ય રીતે ક્લોરોક્વિન ફોસ્ફેટનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ 93 નંબરનો પ્રશ્ન. સારવારમાં વપરાતા ઉપકરણો નિર્જીવાણુકરણ કરવા માટે તેમજ ઘાવ અને ચાંદા ઉપર લગાડવાના હેતુસર શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે? ફોર્મોલિન કે મર્થિયોલેટ? એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને જો ન ખબર હોય તો હું જણાવી દઉં કે એના માટે આપણે મર્થિયોલેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિટામિન B2નું બીજું નામ જણાવો. તો તમને બધાને ખ્યાલ હશે, વિટામિન B2 પૂછ્યું છે, એટલે યાદ રાખજો. એને આપણે કઈ રીતે કે રિબોફ્લેવિન,
જ્યારે વિટામિન B1 હોય તો આપણે એને શું કહીએ તો કે થાઇમીન. હવે નિયાસિન કોને કહેવાય અને પાયરાડોક્સિન કોને કહેવાય ચાલો કોમેન્ટ કરી દો. 95 નંબરનો પ્રશ્ન, ઓરીનો રોગ કઈ જાતિના વિષાણુ દ્વારા થાય છે? તો એ પેરામિક્સોઝોઆયરે છે એના દ્વારા થતો રોગ છે, એટલે ઓપ્શન બી. ઘરમાખીનો કુલ કેટલી અવસ્થાઓ પૂર્ણ વિકાસ થાય છે? તો એને ટોટલ 4 અવસ્થામાં એનો પૂર્ણ વિકાસ થતો હોય છે, એટલે ઓપ્શન બી. ત્યારબાદ આગળ, વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટે ઓટી ટેસ્ટને શું કહેવાય? એને આપણે ઓર્થોટોલિડન ટેસ્ટ કહીએ, એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે. વિટામિન કે શરીરના કયા ભાગમાં બને? તો અહીંયા ઓપ્શન સી, એ પોતે આપણા આંતરડામાં બનતું હોય છે. અલંકાર ઓળખાવો, તો કે નિંદામાં વખાણ કરો અને વખાણમાં એની નિંદા કરી, તો આપણે બધાને ખ્યાલ છે એને કહેવાય વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય. પછી અહીંયા જે આપણને જે શ્રેણી આપેલી છે, કે જે પંક્તિ આપેલી છે, એને જો તમે સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ જે છે એ મનહર છંદનું ઉદાહરણ છે. તો મિત્રો, આ વાત હતી જામનગર પેપર સોલ્યુશનની. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. PDF મેળવવા માટે હાલ જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. થેન્ક યુ વેરી મચ.